हेलो फ्रेंड्स, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આ બધું જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે આજે શું બનાવવા જઈ રહ્યા છે। કંઈક અલગ તો છે, તો આજે રોઝનું છે બધું, એટલે રોઝ વોટર આજે આપણે બનાવવાના છીએ, જે આપણને હેર પેક, ફેસ પેક અને ઇવન પીવામાં પણ એનો યુઝ થતો હોય છે। આજે આપણે એ બનાવવાના છે। તમને બધા ઓલમોસ્ટ બધાને ગુલાબજળના ગુણધર્મ તો ખબર જ હશે। ગુલાબજળમાં વિટામિન એ, બી, સી અને ઈ રહેલા છે। તેમાં એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવોનોઇડ્સ તત્વ પણ રહેલા છે। તે તમારા સ્ટ્રેસ લેવલને અને મૂડને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે। તે ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે અને શરીરમાં થતી બળતરા દૂર કરે છે। એનો તમે તમારી સ્મૂધીઝ અને ટીમાં, એટલે કે અમે તમને હમણાં કીધું ને કે આ ગુલાબજળને તમે પી શકો છો, તો એને તમે સ્મૂધીઝમાં નાખી શકો છો, તમે એને ચામાં પણ થોડું નાખી શકો છો, એટલે ઇન્ટરનલી પણ તમને ઠંડક આપશે। સ્કિન માટે પણ ખૂબ જ ઉપયોગી છે। તે સ્કિનને હાઇડ્રેટ રાખે છે, નરિશમેન્ટ આપે છે અને ઠંડક પણ આપે છે। સ્કિન ઉપર રેડનેસ અને જે ખંજવાળ અને બળતરા થતી હોય ને, એને પણ ગુલાબજળ દૂર કરે છે। તે આપણી આંખોની નીચેના કાળા કુંડાળા, એટલે કે પેલા ડાર્ક સર્કલ થઈ ગયા હોય એ, અને આંખની નીચે પફીનેસ, એટલે ઘણાને ખબર છે આંખની નીચે એકદમ ફૂલી ગયું હોય ને એવી રીતના, એવી પફીનેસ જે થઈ હોય એને પણ દૂર કરે છે। એ સ્કિન ઉપર વધારાનું ઓઇલ જે આવતું હોય ને એને અટકાવે છે અને આપણા પોર્સ જે સ્કિન ઉપરના હોય, ફેસ ઉપરના, એને નાના કરે છે અને રિંકલ અને ફાઇન લાઇન્સને દૂર કરે છે। વાળ માટે પણ એટલો જ યુઝફુલ છે। તે વાળમાં થતી બળતરાને, ખંજવાળ એ બધું દૂર કરે છે, ખોડો પણ દૂર કરે છે। જેને કોઈ જાતની એલર્જી હોય કે એવું કંઈ પણ હોય ને, એના કારણે બી જે વાળમાં પ્રોબ્લેમ્સ થતા હોય કે હોય, તો એલર્જીના કારણે રેડનેસ થઈ ગઈ હોય, એ પણ આ રોઝ વોટર દૂર કરે છે। હવે આપણે આ બધું જોઈ લીધું છે। હવે આપણે એના ગુણ બધા જોયા। હવે આપણે એને કેવી રીતના બનાવવાનું એ હું તમને બતાવીશ। અહીંયા આપણે ગુલાબજળ બનાવવા માટે મેં એક કઢાઈ લીધી છે। હવે કઢાઈની અંદર આપણે એક બાઉલ મૂકી દેવાનો છે વચ્ચોવચ, અને પછી એની આજુબાજુ આપણે ગુલાબની પાંદડીઓ ગોઠવી દેવાની છે। વાટકામાં ન પડવી જોઈએ, બહાર જ કાઢવાની છે આપણે, આમ બહાર જ નોર્મલ જ કરવાની છે, અને વચ્ચે વાટકો રહે એવી રીતના કરવાનું છે। અને પછી આપણે એને શું પ્રોસેસ કરવાની છે હું તમને કહું હમણાં। જો આવી રીતના આખો વચ્ચે બાઉલ છે અને આજુબાજુ મેં ગુલાબ ગોઠવી દીધા છે, અને હજી મેં ગેસ ચાલુ કર્યો નથી। આગળની પ્રોસેસ કરીએ પછી જ ગેસ ચાલુ કરવાનો છે। પછી આપણે પાંદડીઓ બળી ન જાય ને એટલા માટે એની અંદર પાંદડીઓની ઉપર જ 1 ગ્લાસ જેવું, 1 થી 1.5 ગ્લાસ જેવું પાણી નાખી દેવાનું છે, જેનાથી પાંદડીઓ થોડી બેસી જાય નીચે, અને પછી એ બળે નહીં। નતર એ બળી જશે તો પછી ગુલાબજળમાં એવી કોઈ સરસ સ્મેલ જ નહીં આવે। એટલે મેં અહીંયા લગભગ 1.5-2 ગ્લાસ જેવું પાણી મૂકી દીધું છે, બરાબર છે। હવે આ એનું ઢાંકણ છે। એ ઢાંકણને હું લોટ, મેં આ સવારે રોટલી કરી હતી ને એટલે થોડો રાખી મૂક્યો હતો, અને એની વચ્ચે આપણે આ જે હોલ છે ને એને પૂરી નાખવાનું છે, જેનાથી સ્ટીમ બહાર ના જાય અને ડિસ્ટિલ વોટર જે એનું થાય એ અંદર જ જાય। એવી રીતના મેં એને બંધ કરી નાખ્યો છે હોલને, અને પછી હું એને આમ ઢાંકી દઈશ, અને ઢાંક્યા પછી એના ઉપર આપણે બરફ નાખવાનો છે। નાખી દીધું છે પછી એના ઉપર આપણે બરફ મૂકી દઈશું, એટલે એ જે વરાળ બનશે અંદર એ વાટકામાં જશે નીચે, અને બિલકુલ કાંઈ વસ્તુ બળશે નહીં। હવે આપણે ગેસ ચાલુ કરી નાખીએ છીએ, ધીમે તાપે ચાલુ કરી નાખ્યો છે। હવે આને કેટલી મિનિટ થાય છે થતાં એ હું તમને જ્યારે થઈ જાય એટલે કહું। 20 મિનિટ જેવું થઈ ગયું છે, અને આપણે ગેસ એકદમ ધીમા તાપે હતો, એટલે હવે હું બંધ કરી નાખું છું। અંદર આવી ગયું છે, હું હમણાં ઢાંકણું ખોલું એટલે તમને બતાવું, બરાબર છે। હવે જો આ મેં બંધ કરી નાખ્યું, ઉપરનો જે બરફ હતો એ બધો ઓગળી ગયો ને, એનાથી જે બાષ્પીભવન થઈને નીચેની જે પાંદડીઓ હોય ને એનું વોટર આખું પાણી બનીને અંદર આવે, ડિસ્ટિલ વોટર એનું થાય, એટલે એ રીતના રોઝ વોટર બને।
જો તમે જોઈ શકો છો કેટલું બધું થયું છે, જો મસ્ત. અને મેં કશું જ નથી કર્યું, બસ શાંતિથી હું રાહ જોઈ મેં 15 થી 20 મિનિટ અને આ થઈ ગયું છે. આપણે બે વસ્તુનો યુઝ થશે. એ જે નીકળ્યું ગુલાબજળ એ તો થશે જ, અને એક થશે આ જો એનું આ ઇન્ફ્યુઝ વોટર જે નીકળ્યું છે ને એનો પણ યુઝ થશે એટલો જ. એટલે તમે બેયનો યુઝ કરી શકો છો, એટલે ખાસું પાણી આપણે નીકળશે. ગુલાબજળ સરખું મળશે, પણ બે અલગ અલગ બોટલમાં ભરજો, જેનાથી અલગ અલગ યુઝ કરી શકો તમે. આ જો આપણી પાંદડી રહી ગઈ છે, અને મેં જે એની અંદરનું જે ઇન્ફ્યુઝ પાણી હતું ને, ઇન્ફ્યુઝ વોટર ગુલાબનું, એ પણ મેં એક બાઉલમાં લઈ લીધું છે. એટલે આપણને બે વસ્તુ યુઝ થશે. આ ઇન્ફ્યુઝ વોટર પણ યુઝ થશે અને આ ગુલાબજળ પણ યુઝ થશે. એટલે જે બહાર મળે છે એ આપણને ટ્રાન્સપેરન્ટ કેમ હોય છે? કેમ કે આવી રીતના બનાવાતું હોય છે. અને આપણે ઘણી વખત પાંદડીઓ ઉકાળીને એવું કહી દઈએ છે આ ગુલાબજળ. એકચ્યુઅલી બહાર જે મળે છે ગુલાબજળ આ છે, આ ઇન્ફ્યુઝ વોટર છે એનું, બરાબર? ગુલાબને એટલે તમે બેયનો યુઝ તો કરી જ શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ આજે મેં તમને રિયલ ગુલાબજળ કેવી રીતના આવી રીતના બનાવી શકો ઘરે એ પણ મેં તમને બતાવી દીધું. હવે આપણે એને એક બોટલોમાં બેયને અલગ અલગ ભરી લઈએ. મારી પાસે આ છે ને ખાલી બોટલ પડી છે, એટલે બે બોટલ છે આવી. તમારી પાસે જે બી બોટલ હોય એમાં તમે એને સ્ટોર કરી શકો છો. અત્યારે આપણે આમાં એક પેલું ટ્રાન્સપેરન્ટ જે હતું રિયલમાં ડિસ્ટિલ વોટર, એ આપણે એમાં સ્ટોર કરી દઈએ. મેં ઠંડુ પડવા દીધું હતું અને પછી નાખ્યું છે અંદર. એટલે લગભગ જો 200-250 જેવા ગુલાબની પાંદડીઓથી આટલું નીકળ્યું છે. આખું ઓલમોસ્ટ ભરાઈ ગયું છે, બરાબર છે. હવે સેમ આપણે આવી રીતના બીજી બોટલ પણ ભરી લઈએ છીએ, એ ઇન્ફ્યુઝ વોટરથી. રેડી છે આપણા બંને રોઝ વોટર, બરાબર છે. હવે આ બંનેને તમે કોઈ પણ રીતના, એટલે તમે હેર પેક બનાવવો હોય ને ઠંડક જોતી હોય તો પણ યુઝ કરી શકો છો અંદર પાણીની જગ્યાએ. અને ફેસ પેકમાં તો આપણે યુઝ કરીએ જ છીએ. અને આને છે ને ચામાં કે એમાં બી તમે નોર્મલ પાણીમાં કોઈ શરબતમાં મેળવીને પણ તમે પી શકો છો, જેનાથી થોડી ઠંડક રહે તમને પેટમાં પણ, અને ડાયજેશન પણ સારું રહે. આવી જ નવી નવી રેમેડી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબમાં ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેનાથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ.